નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ પર આપનું હાર્દિક સ્વાગત છે। કરંટ અફેર્સ લેક્ચર શ્રેણીમાં આપણે ધીમી, મક્કમ અને નિયમિત ગતિથી આગળ વધતા પહોંચી ચૂક્યા છીએ લેક્ચર નંબર 65 પર। આજના લેક્ચરમાં ખૂબ આઈએમપી કહી શકાય અને 1000% ગેરંટીવાળા કહી શકાય એવા આઈએમપી 4 ટોપિક ચર્ચામાં લેવાના છે। દોસ્તો, કરંટ અફેર્સની તૈયારી કરતા અને આ શ્રેણી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે કરંટ અફેર્સ એ હવે ચિંતાનો વિષય નથી, પણ એ એક રસનો વિષય થઈ ચૂક્યો છે। કારણ કે દેશ દુનિયામાં બનતી ઘણી બધી આઈએમપી ઘટનાઓમાં પરીક્ષાનો દૃષ્ટિકોણ શોધવો એ હવે એમને આવડી ચૂક્યું હશે। હું આશા રાખું છું કે આ લેક્ચર શ્રેણીમાં હું તમને ખૂબ સારું એટલે કે બેસ્ટ વસ્તુ આપું। મારો ખૂબ એમાં પ્રયત્ન પણ જોડાયેલો છે, ઘણી બધી કલાકોની મહેનત પણ એમાં લાગેલી રહે છે અને ત્યારબાદ આ આખી વસ્તુઓને સરળ સ્વરૂપે અમે તમારા સુધી લઈ આવીએ છીએ। તો આજે જે ચર્ચાઓ કરવાની છે એમાં સૌથી પહેલો મુદ્દો આપણે જોઈએ તો જુલાઈ મહિનાના એન્ડમાં ભારત સરકારે પ્રલય નામની મિસાઇલનું સફળ પરીક્ષણ ઓડિશા ખાતે કર્યું છે। તો આપણે એ મુદ્દાથી આજની શરૂઆત કરીએ। જુલાઈ મહિનામાં જેટલા પણ લેક્ચર્સ મેં આપ્યા છે એમાં આપણે અગાઉ પણ વાત થઈ છે કે સરકારે ઘણી બધી મિસાઇલના ટેસ્ટ કર્યા છે। કારણ કે આપણને ખ્યાલ છે કે ભાઈ એપ્રિલમાં પહેલગામ હુમલા પછી ભારત સરકારે જે ઓપરેશન સિંદૂર સફળ બનાવ્યું અને ખૂબ સાવધાની વર્તી છે ડિફેન્સ ફિલ્ડમાં, એટલે અલગ અલગ રેન્જની મિસાઇલ્સના ટેસ્ટિંગ સરકારે હાથ ધર્યા છે અને જુલાઈમાં ઘણી બધી મિસાઇલના ટેસ્ટ પણ થયા છે। એમાં એક વધારે એડ થાય છે એ છે પ્રલય મિસાઇલ। તો પ્રલય મિસાઇલ ડીઆરડીઓએ વિકસાવેલી ઘન બળતણ ઉપર આધારિત 1000 થી 500 કિલોમીટરની પ્રહાર ક્ષમતા ધરાવતી ક્વાસી બેલેસ્ટિક મિસાઇલ છે દોસ્તો। ક્વાસી બેલેસ્ટિક એટલે કે જે વાતાવરણની અંદર જ પરવલય ગતિ માર્ગથી આગળ વધે છે, બેલેસ્ટિક પદ્ધતિથી આગળ વધે છે, એ ટાઈપની મિસાઇલ છે। તો આ જે પરીક્ષણ થયું, 2 વખત પરીક્ષણ કરવામાં આવ્યું છે અને બંને વખતના પરીક્ષણો સફળ રહ્યા છે। એટલે આપણે આ આખી વિગતને કરંટના દ્રષ્ટિકોણથી ધ્યાને રાખીએ। બધા જાણો છો ડીઆરડીઓ નામની સંસ્થા, એના વિશે એનું પૂરું નામ, એટલે અહીંયા વાતને હું રિપીટ નથી કરતો। ડીઆરડીઓએ ઓડિશા રાજ્યમાં આ સફળ પરીક્ષણો હાથ ધર્યા છે। ઓડિશામાં તમને બધાને ખ્યાલ છે કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ આવેલો છે। ભૂતકાળમાં તેને આપણે વ્હીલર ટાપુના નામથી ઓળખતા હતા, પણ 2015ના વર્ષમાં એ વ્હીલર ટાપુનું નામ સરકારે બદલી અને કલામ સાહેબને શ્રદ્ધાંજલિ આપવાના ભાગ સ્વરૂપે ટાપુનું નામ શું કરી નાખ્યું છે? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ અથવા આઇલેન્ડ। બરાબર। તો આ આખી જે મિસાઇલ છે એમાંથી કેવા કેવા પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછી શકાય, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ પ્રલય છે એ ક્વાસી બેલેસ્ટિક મિસાઇલ છે। આ બાબત આપણા માટે મહત્વની છે। સોલિડ પ્રોપેલન્ટ, સોલિડ ફ્યુઅલ, ઘન બળતણ ઉપર આધારિત છે, એટલે અહીંયાથી પ્રશ્ન નીકળી શકે વિધાનવાળા ક્વેશ્ચન્સમાં। આ બાબત મહત્વની સાબિત થઈ શકે। બરાબર। ક્વાસી બેલેસ્ટિક મેં ભૂતકાળના લેક્ચર્સમાં પણ બેલેસ્ટિક મિસાઇલ કોને કહેવાય એ વિશે વાત કરેલી છે। ક્વાસીનો મતલબ થશે અર્ધ બેલેસ્ટિક। ક્વાસી બેલેસ્ટિક એટલે અર્ધ બેલેસ્ટિક, એટલે કે આ મિસાઇલ પોતાના ટાર્ગેટ ઉપર હિટ થાય છે ત્યારે એ સંપૂર્ણ રીતે વાતાવરણ છોડતી નથી, બહુ જ હાઈ લેવલની ટ્રેજેક્ટરી પકડતી નથી, એ ઓછા ટૂંકા વિસ્તારમાં પરવલય આકારે એટલે કે કમાન આકારે ગતિ કરે છે, બેલેસ્ટિક પદ્ધતિથી આગળ વધે છે। આ મિસાઇલ વિવિધ પ્રકારના લક્ષ્યો માટે અનેક પ્રકારના વોરહેડ લઈ જવા માટે સક્ષમ છે। એટલે એમ કહી શકાય કે એક સાથે જાજા ટાર્ગેટ્સ ને પણ હિટ કરી શકે છે। એટલે મલ્ટી ટાર્ગેટ વાળો મુદ્દો પ્રલય માટે ક્લિયર કરવો પડે। કોઈ પણ મિસાઇલની જ્યારે દોસ્તો આપણે વાત કરતા હોય ત્યારે 2 બાબતો એના માટે ખૂબ ધ્યાન રાખવા જેવી હોય છે। એક હોય છે કે કેટલા દૂરના અંતર સુધી પ્રહાર કરે, તેને આપણે સામાન્ય રીતે મારક ક્ષમતા એવા નામથી ઓળખતા હોઈએ, જેને અંગ્રેજીમાં રેન્જ તરીકે પણ બોલવામાં આવતું હોય છે। તો આ જે પ્રલય મિસાઇલ છે તેની મારક ક્ષમતા 150 થી 500 કિલોમીટર છે। તો ખાસ ધ્યાન રાખીએ દોસ્તો, 150 થી 500 કિલોમીટર આ પરીક્ષા માટે એકદમ આઈએમપી। ભૂતકાળમાં પણ મેં વાત કરી કે જ્યારે કોઈ બેલેસ્ટિક મિસાઇલ 1000 કિલોમીટર કરતા ઓછી પ્રહાર ક્ષમતા ધરાવતી હોય તો તેના માટે આપણે શોર્ટ રેન્જ એવો શબ્દ વાપરતા હોઈએ છીએ। તો પ્રલય શું થઈ ગઈ? શોર્ટ રેન્જ ક્વાસી બેલેસ્ટિક મિસાઇલ થઈ ગઈ છે। શોર્ટ રેન્જ ક્વાસી બેલેસ્ટિક મિસાઇલ। બીજું, આ જે મિસાઇલ છે એ કેટલું વજન એટલે કે દારૂગોળો એટલે કે વિસ્ફોટક સામગ્રી, બરાબર, એટલે કે શસ્ત્ર અગ્ર પણ આપણે કહીએ તો તેનું પેલોડ કહી શકાય, એનું વજન કેટલું ઊંચકી શકે છે? તો વોરહેડ છે દોસ્તો 500 થી 1000 કિલોગ્રામ સુધીનું।
એટલે કે 500 થી 1000 કિલોગ્રામ, મેક્સિમમ એ 1000 કેજી એટલે કે 1 ટન સુધીનું વોરહેડ લઈ જઈ શકે છે. મોબાઈલ લોન્ચર ઉપરથી તેને લોન્ચ કરી શકાય છે. આ પણ એક અગત્યનું ફીચર છે, લક્ષણ છે. મોબાઈલ લોન્ચર એટલે એનો મતલબ થાય કે એની આખી જે લોન્ચિંગ સિસ્ટમ છે એ મૂવેબલ હોય. ટ્રક હોઈ શકે, બરાબર છે, મિલિટરી માટેનો ટ્રક હોય, એના પ્લેટફોર્મ ઉપરથી પણ તમે એને લોન્ચ કરી શકો છો. મતલબ કે એનું લોન્ચર કોઈ એક જગ્યાએ સ્ટેબલ કે સ્ટેડી કરવું જરૂરી નથી, એ પોર્ટેબલ હરતું ફરતું પણ હોઈ શકે છે. બીજું એક ખાસ ધ્યાન રાખો કે આ મિસાઇલ પરંપરાગત હથિયારો ને લઈ જવા માટે સક્ષમ છે. પરંપરાગત હથિયારોનો મતલબ શું થશે કે નોન ન્યુક્લિયર વોરહેડ, બરાબર, નોન ન્યુક્લિયર વોરહેડ માટે અત્યારના ધોરણે આ મિસાઇલને ડિઝાઇન કરવામાં આવેલી છે. તો પરીક્ષા માટે પ્રલયના આટલા મુદ્દાઓ જો તમને યાદ રહી જાય તો એ મોર ધેન ઇનફ વાળી વિગત થાય છે, બરાબર. આ એક્સ્ટ્રા વિગત છે. આ પ્રશ્નોમાં આ વિગત આવવાના ચાન્સ ઘણા બધા ઓછા છે, એટલે આને માત્ર તમારે સાંભળવાનું જ છે. આમાંથી યાદ રાખવાની કોઈ પણ પ્રકારની ગુંજાઈશ નથી. સારામાં સારી ગાઈડન્સ સિસ્ટમથી સજ્જ છે. 10 મીટરથી પણ ઓછી એક્યુરસી એમને મળે, બરાબર. મતલબ કે ટાર્ગેટ જે છે એ એવી રીતે ટ્રેસ થાય કે જે વિસ્તારમાં મિસાઇલ પડે એના 10 મીટરની રેન્જમાં જ ટાર્ગેટનો સમાવેશ થાય. એટલી આધુનિક સર્ક્યુલર એરર પ્રોબેબિલિટી ધરાવતી ટેકનોલોજી આ મિસાઇલ સાથે એટેચ છે. ટર્મિનલ સ્પીડ એની 6.1 મેક છે. ટર્મિનલનો મતલબ થાય અંતિમ ભાગ, એટલે કે જ્યારે મિસાઇલ ખૂબ ઊંચાઈ ઉપરથી નીચે ગુરુત્વાકર્ષણ બળની મદદથી નીચે પડે છે ત્યારે છેલ્લો જે એનો અંતિમ છેડો હોય, અંતિમ ભાગ હોય, એ સમયે એની ઝડપ ખૂબ વધે છે. પણ એ એટલું બધું આઈએમપી નથી, તો તમે એને ઇગ્નોર કરી શકો છો. મધ્ય હવામાં એટલે કે મિડ રેન્જમાં પહોંચ્યા પછી પોતાનું ડિરેક્શન પણ ચેન્જ કરવાની ક્ષમતા ધરાવે છે. આ બાબત બહુ જ આઈએમપી કહી શકાય છે, બરાબર છે, કે ભાઈ આ મિડ રેન્જ એટલે કે હવામાં જ્યારે એ છે ત્યારે પોતાનું અડધું અંતર કાપે છે, અમુક અંતર કાપે છે, પછી પણ એ પોતે ડિરેક્શન મેળવ્યા મુજબની પોતાનો ગતિમાર્ગ ચેન્જ કરવા માટે પ્રલય મિસાઇલ સક્ષમ છે. તો આ બહુ જ સારી વાત કહેવાય દોસ્તો. હવે જો પ્રલયનો વિકાસ ડીઆરડીઓ કરે છે, અને તમે બધા જાણો છો કે ડીઆરડીઓની પાસે પ્રયોગશાળા લેબોરેટરીની બહુ મોટું નેટવર્ક છે જે દેશભરમાં ફેલાયેલું છે. તે પૈકી ખૂબ અગત્યનું એક સેન્ટર હૈદરાબાદ ખાતે આવેલું છે, બરાબર છે, અને એ છે ઇમ્રત. તો રિસર્ચ સેન્ટર ઇમ્રત એના ખાતે આનો વિકાસ થયો. એ ઉપરાંત ઘણી બધી સંસ્થાઓ પણ પ્રલયના વિકાસમાં જોડાયેલી છે. ઉત્પાદનની કામગીરીમાં ભારત ડાયનેમિક્સ લિમિટેડ જેવી સંસ્થા અને બીજી અન્ય એમએસએમઈ પણ જોડાયેલી છે. તો આઈ થિંક આ બધા લેવલ સુધી ક્વેશ્ચન જવાના ચાન્સ મને દેખાતા નથી, છતાં આ છે કરંટમાં એટલે આ વિગત મેં આપી. આની આગળની સ્લાઇડમાં જે આ એમપી વિગતો છે બધી તમારે ધ્યાને રાખવાની છે. તો પ્રલય મિસાઇલ એકદમ ક્લિયર આપણે કરી લેવાની થાય. ત્યારબાદ દોસ્તો બીજું એક આઈએમપી વ્યક્તિત્વ તમારે ખાસ ધ્યાને રાખવાનું છે. સ્પોર્ટ્સ અને રમતગમતના ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. માત્ર 19 વર્ષની વય ધરાવતી દિવ્યા દેશમુખ, બરાબર, દિવ્યા દેશમુખ નામની મહારાષ્ટ્રીયન યુવતી ચર્ચામાં છે. ચેસમાં એમણે ઘણી સારી સફળતા પ્રાપ્ત કરી છે અને તાજેતરમાં જ જોર્જિયા દેશમાં આયોજિત મહિલાઓ માટેનો જે ચેસ વર્લ્ડ કપ હોય એમાંય વિજેતા બનેલા છે. એટલા માટે અહીંયાથી પણ સવાલ આવી શકશે. એટલે દિવ્યા દેશમુખ આ નામ પરીક્ષા માટે મહત્વનું છે દોસ્તો. સ્પોર્ટ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે, બૌદ્ધિક રમત ચેસ સાથે સંકળાયેલું છે, બરાબર. આવનારા સમયના 3-4 મહિનાની પરીક્ષાઓને ધ્યાને રાખીને તમે લોકો કરંટ અફેર્સમાં દિવ્યા દેશમુખનું નામ ભૂલતા નહીં, કારણ કે આમણે પહેલી વખત ભારતીય મહિલાઓ માટેનો જે ચેસ વર્લ્ડ કપ હોય ને એના વિજેતા બન્યા છે. એટલે અહીંયાથી સવાલના ચાન્સ બહુ હાયર થાય છે. પ્રાઇમ મિનિસ્ટર સાહેબે પર્સનલી પણ સોશિયલ મીડિયા ઉપર એમની આ સફળતા વિશે અભિવ્યક્તિ રજૂ કરેલી છે. તો શું આપણે ધ્યાન રાખીએ કે ભાઈ એ નાગપુર મહારાષ્ટ્રથી બિલોંગ કરે છે, એટલે એમનું સ્ટેટ ખબર હોવી જોઈએ. મહારાષ્ટ્ર, નાગપુર, બરાબર, મહારાષ્ટ્ર એમનું સ્ટેટ છે. 2023માં એટલે કે આજથી 2 વર્ષ પહેલા એમણે આંતરરાષ્ટ્રીય માસ્ટરનું બિરુદ મેળવ્યું હતું. મતલબ આંતરરાષ્ટ્રીય સ્તરની જ્યારે ચેસની કોઈ સ્પર્ધા હોય કોઈ પણ લેવલની, એમાં જ્યારે વિજેતા બનો એટલે તમને માસ્ટરનું બિરુદ મળે. અને એ ભારત વતી જ્યારે આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જે યોજાતી હોય ને એમાં જ્યારે વિજેતા બને ત્યારે આવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના વિજેતા હોય એને ગ્રાન્ડ માસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે. તો ઇન્ડિયાની આ
ભારતની 88મી ગ્રાન્ડ માસ્ટર બની છે. મહિલાઓના કેસમાં એ ચોથા ક્રમે છે, એટલે અગાઉ 3 મહિલાઓ ઇન્ટરનેશનલ લેવલની ચેસની સ્પર્ધાઓમાં વિજેતા બનેલી છે અને ટોટલ તમે ગણતરીમાં લેશો તો 88મી એ ગ્રાન્ડ માસ્ટર બને છે. હવે 2025માં જે એની સફળતા છે એના ઉપર આપણે ધ્યાન દઈએ, કારણ કે સવાલ મેક્સિમમ આ લેવલ ઉપર આવશે. ઓકે, તો પહેલા તો ચેસનું આયોજન કોણ કરે છે? ફિડે નામની સંસ્થા, આંતરરાષ્ટ્રીય ચેસ માટેનું જે સંગઠન છે જેને આપણે ટૂંકમાં FIDE ફિડે તરીકે ઓળખીએ છીએ. તો ફિડે આયોજન કર્યું છે. શાનું આયોજન કર્યું હતું? મહિલાઓ માટેનો ચેસ વર્લ્ડ કપ. બરાબર છે. હવે અહીંયાથી સવાલ શું આવે કે ભાઈ મહિલાઓ માટેનો ચેસ વર્લ્ડ કપ છે 2025માં, એનું આયોજન ક્યાં સ્થળે થયું? તો દેશ છે જોર્જિયા. પ્રશ્ન આવી શકે, જોર્જિયા દેશનું શહેર છે બાટુમી. બરાબર, જોર્જિયા દેશનું શહેર છે બાટુમી. એમાં આખી ઇવેન્ટનું આયોજન થયું. હવે આ ઇવેન્ટમાં દિવ્યા દેશમુખે કોને હરાવ્યા છે? તો કે એને ભારતીય મહિલા, એના જે હરીફ છે એની સાથે ભારતીય મહિલા જ એની સામે ફાઇનલમાં આવેલા અને એનું નામ છે કોનેરુ હમ્પી. તો કોનેરુ હમ્પીને હરાવ્યા. કોનેરુ હમ્પીને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું. એટલે કોનેરુ હમ્પીને હરાવે છે, આ વાત પણ તમારે ધ્યાને રાખવું પડે. સવાલ આવે, વિધાનોવાળા ક્વેશ્ચન્સ આવે, એમાં આ વ્રતની આ પ્રકારનો ક્વેશ્ચન્સ ભૂતકાળમાં પણ આપણને જોવા મળેલો છે. તો એ રીતની બાબત બને. અને એની જ સાથે મહિલા ચેસ વર્લ્ડ કપ જીતનારા, આ ટાઇટલ જીતનારા એ પ્રથમ મહિલા, ભારતીય મહિલા બની ગયા છે. ચલો, આટલા ફેક્ટ્સ તમે ખાસ ધ્યાન રાખજો. હવે આના લીધે શું થશે? આવનારા સમયમાં 2026માં મહિલાઓ માટેની જે વર્લ્ડ ચેમ્પિયનશિપ ચેસના ફિલ્ડમાં આવશે તો એમાં એ ભાગ લેવાના છે. તો આપણે એમને અત્યારથી ઓલ ધ બેસ્ટ કહી દઈએ. અને દિવ્યા દેશમુખ તમારે ખાસ ધ્યાન રાખવાનું. મેં પાછલા લેક્ચરમાં કર્ણાટકની મેંગ્લોરની એક યુવતીની પણ વાત કરેલી કે જેણે 170 કલાક ભરતનાટ્યમ કરી અને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. જો મહિલા સશક્તિકરણના આ બધા પાસાઓ છે. એક્ઝામ્પલ જેટલા યાદ રહે, પ્રિલિમ્સમાં તો જરૂરી જ છે, મેઇન્સમાં પણ કંઈક ને કંઈક ઉપયોગમાં આવશે. ફિડે વિશે થોડી વાત કરી લઈએ. બની શકે કે ભાઈ ફિડે, જેમ આપણે જોઈએ છે કે ICC નામની જે સંસ્થા છે તો ક્રિકેટનું હેન્ડલિંગ કરે છે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર. ફિફા નામની સંસ્થા છે તો ફૂટબોલની આખી ઇવેન્ટ હોય એનું આયોજન કરે છે. એવી જ રીતે ફિડે નામની જે સંસ્થા ચેસ સાથે સંકળાયેલી છે. બને કે વર્ગ 3 જેવી પરીક્ષામાં ફિડેનું પૂરું નામ તમને પૂછી નાખવામાં આવે. તો જો ખાસ ધ્યાન રાખજો, ફ્રેન્ચ શબ્દ છે ફિડે, એના જે શબ્દનું ટૂંકાક્ષરી છે, એબ્રિવિએશન છે. હવે એનું પૂરું નામ કંઈક આ રીતે થાય છે, ફેડરેશન ઇન્ટરનેશનલ ડેશ ચેસ. અહીંયા ભલે સ્પેલિંગમાં આગળ ઈ છે પણ એને વાંચવાનું તમારે ચેસ જ છે. એટલે ફેડરેશન ઇન્ટરનેશનલ ડેશ ચેસ, આ તમારે પૂરું નામ યાદ રાખવાનું. હવે આ જ વાતને મારે અંગ્રેજીમાં રજૂ કરવી હોય તો ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન આવું થશે. બરાબર છે, પણ આ અંગ્રેજી નામ છે. જે ટૂંકું નામ છે એ કોના ઉપરથી લેવાયું છે? ફ્રેન્ચ શબ્દો ઉપરથી લેવાયેલું છે. એટલે બની શકે કે આ જ નામ તમને પરીક્ષામાં પૂછી શકાય. એની સ્થાપના ક્યારે થઈ હતી? 1924માં થઈ હતી. હવે નામ ફ્રેન્ચ છે તો ખ્યાલ પણ આવવો જોઈએ કે આની સ્થાપના ફ્રાન્સમાં, પેરિસમાં થઈ હતી. બરાબર છે, એટલે પેરિસ ખાતે એની સ્થાપના ફ્રાન્સમાં વર્ષ 1924માં થઈ હતી. 1924 એટલે તમે અંદાજ લગાડો દોસ્તો, અત્યારે આપણે 2025માં છીએ. એટલે આ સંસ્થા, ચેસ માટેનું જે સંગઠન, એ 100 વર્ષ જૂનું છે. બરાબર, ભારતમાં 1924ના વર્ષની અંદર કઈ પરિસ્થિતિ હાલતી હતી? તો અસહયોગ આંદોલન જસ્ટ પૂરું થયું, અસફળ રીતે પૂરું થયું. ગાંધીજીના જેલવાસ વગેરે એ પ્રકારની પરિસ્થિતિઓ આપણને જોવા મળે. અને વત્તા 1924માં જ ગાંધીજી છે એ કર્ણાટકના બેલગામની અંદર કોંગ્રેસના અધિવેશનના પ્રમુખ પણ બને. તો આ બધી ઘટના છે એ 1924ના અનુસંધાને આપણને એ સમયનો ભારતનો માહોલ મળે ત્યારે આપણને 1924માં ફ્રાન્સમાં, પેરિસમાં આ ફિડે નામનું સંગઠન રચાય છે એવી બાબત મળે છે. હવે જુઓ, ભલે એની રચના ફ્રાન્સમાં થઈ પણ વર્તમાનમાં ફિડેનું મુખ્યાલય પૂછી શકાય તો એ લોઝાન ખાતે આવેલું છે, સ્વિટ્ઝરલેન્ડમાં. આ પણ તમારે ધ્યાને રાખવાનું કે ફિડે નામની સંસ્થા ચેસ માટેનું જે આખું સંગઠન કાર્ય કરે છે, બરાબર, તો એ લોઝાન ખાતે આવેલી છે. તો આ પણ પરીક્ષા માટે IMP વિગત હોય એને તમારે થોડી ધ્યાને રાખી લેવી પડશે. ચાલો, ત્યારબાદ ત્રીજો મુદ્દો ધ્યાને રાખવાનો છે. ભારતમાં પ્રથમ વખત આ પ્રકારની ઘટના જેના વિશે હું વાત કરવાનો છું એ ઘટી છે. તો પહેલી વાર જ્યારે કોઈ પ્રકારની ઘટના દેશ લેવલે ઘટતી હોય તો સ્વાભાવિક છે કે એ પ્રકારના સવાલોના ચાન્સ વધારે પૂછાવાના ચાન્સ હાયર બની જતા હોય છે. તો ઘટના એ છે દોસ્તો, ગ્રાસલેન્ડ
બર્ડ સેન્સસ. ગ્રાસલેન્ડ એટલે ઘાસ ભૂમિ થાય, બરાબર, ઘાસ ભૂમિ એટલે આ એક પ્રકારનો ભૌગોલિક પ્રદેશની વાત છે. ઘાસ ભૂમિમાં જોવા મળતા પક્ષીઓની ગણતરી. ઓકે, ગ્રાસલેન્ડ, બર્ડ સેન્સસ. તો ઘાસભૂમિ ઉપર જ નિર્ભર રહેતા હોય, મતલબ કે એવા પક્ષીઓ કે જે આ ઘાસચારાના જે મેદાનો હોય, બરાબર, આ ઘાસના મેદાનોમાં જ પોતાનું જીવન વ્યાપન કરતા હોય, ત્યાંથી જ પોતાનો ખોરાક મેળવતા હોય કે શિકાર મેળવતા હોય, ત્યાં જે પ્રજનન કરતા હોય, ત્યાં જ પોતાની કોલોની વસાવતા હોય. તો આ પ્રકારના જે પક્ષીઓ છે કે જે ઘાસભૂમિ ઉપર જ ડિપેન્ડ છે, એ પ્રકારના પક્ષીઓનો પહેલીવાર સર્વે ભારતમાં થાય છે, બરાબર. આ જે સર્વે થાય છે એ કઈ જગ્યાએ થાય છે? કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વનો જે વિસ્તાર આસામમાં આવેલો છે ત્યાં. તો મારે જો તમને એમ કહેવાનું થાય છે કે આ ક્વેશ્ચન્સ પૂછાય ને તો સૌથી પહેલા તો એનું લોકેશન જ મોસ્ટ આઈએમપી થઈ જાય છે કે ભાઈ ગ્રાસલેન્ડ બર્ડ સર્વે, સેન્સસની જગ્યાએ તમે સર્વે લખો. તો આ સર્વે કયા વિસ્તારમાં થયો, કયા રાજ્યમાં થયો, અથવા તો કયા નેશનલ પાર્કમાં થાય છે? તો આસામના કાઝીરંગામાં થાય છે. આ સર્વે ક્યારે થયો દોસ્તો? આ સર્વે માર્ચ મહિનામાં થયો, માર્ચ 2025માં, બરાબર. પણ એનો જે આખો અહેવાલ છે દોસ્તો, એ અહેવાલ જુલાઈમાં રજૂ થાય છે, એટલે જુલાઈ મહિનાના કરંટ અફેર્સમાં આવે. આ સર્વેમાં દોસ્તો આ લોકોએ, મતલબ જે સર્વેની ટીમ છે એમણે 10 મુખ્ય પક્ષીઓ ઉપર વિશેષ ધ્યાન આપ્યું હતું. આ ઉપરાંત 43 પ્રકારના પક્ષીઓ છે એને પણ પોતાના કવરેજમાં સામેલ કર્યા છે. તો મેં તમને કીધું એમ કે ભાઈ આ માર્ચમાં આયોજન થાય છે, જુલાઈમાં એનો રિપોર્ટ રજૂ થાય છે. તો ખાસ ધ્યાન રાખજો. આમાંથી કેવા કેવા ડિટેલ પ્રશ્નો આવે તો કે ભાઈ પક્ષીઓની કેટલી પ્રજાતિઓને ધ્યાનમાં રાખવામાં આવી અથવા નોંધવામાં આવી? તો કુલ 43 પક્ષીઓ છે એની વિવિધ ગ્રાસલેન્ડ ઉપર આધારિત પક્ષીઓ છે એની પ્રજાતિઓ નોંધવામાં આવી. તો અહીંયાથી સવાલ આવી શકે. કુલ 43 અલગ અલગ પ્રકારના પક્ષીઓ આ સર્વેમાં નોંધવામાં આવેલા છે. હવે એ લોકોએ શું કર્યું છે? આ સર્વેમાં મુખ્ય જે હોય એવી 10 પક્ષીઓ ઉપર વિશેષ કામગીરી કરી છે. એટલે મુખ્ય પ્રજાતિ કેટલી ધ્યાને રાખી છે? 10. ટોટલ કેટલી કવર કરી છે? 43. હવે આ જે બધાના મેં નામ લખ્યા છે એ યાદ નથી રાખવાના, એમાંથી 2 ના નામ તમારે યાદ રાખવાના છે. એક કે ભાઈ જે સૌથી વધુ સંવેદનશીલ કન્ડિશનમાં એમની સંખ્યા ઘટી રહી છે, એટલે કે અતિશય સંકટગ્રસ્ત પક્ષી જો એ લોકોના ધ્યાનમાં આવ્યું હોય, સવાલ પૂછી શકાય, ક્રિટિકલી એન્ડેન્જર્ડ એટલે કે અતિશય સંકટગ્રસ્ત, તો એ કોણ છે? બેંગાલ ફ્લોરિકેન. એટલે આ તમારે ધ્યાને રાખવું પડશે કે ભાઈ ભારતમાં તાજેતરમાં ગ્રાસલેન્ડ બર્ડનો જે સર્વે થયો એમાં કઈ એક પક્ષીની પ્રજાતિ અતિશય સંકટગ્રસ્ત સ્થિતિમાં જોવા મળે છે? તો બેંગાલ ફ્લોરિકન. આ એક નામ તમે યાદ રાખો. સંકટગ્રસ્ત હોય એટલે કે એન્ડેન્જર્ડ હોય એમાં ફિન્સ વીવર અને સ્વેમ્પ ગ્રાસ બેબલર, આ 2 પ્રજાતિઓનો સમાવેશ થાય. એમાં સૌથી વધુ ફેમસ કોણ છે? ફિન્સ વીવર. તો આ તમે 2 ના નામ ખાસ યાદ રાખો. બાકી વનરેબલ ને એ બધું છે તો આ ડિટેલ ટેકનિકલ વિગત છે, એને તમે યાદ નહીં રાખો તો બી ચાલશે. શું ધ્યાને રાખીશું? પહેલી વાર થાય છે. ક્યાં થાય છે? આસામમાં, કાઝીરંગામાં થાય છે. ઓકે, માર્ચમાં થાય છે, રિપોર્ટ રજૂ થાય છે જુલાઈમાં. એટલે જુલાઈના કરંટ અફેર્સના દ્રષ્ટિકોણથી આપણે રિપોર્ટ વિશે વાત કરવી પડે. હવે બીજો મુદ્દો, આ આખી જે ટીમ છે એમણે ટોટલ કેટલી ગ્રાસલેન્ડ ઉપર આધારિત પક્ષીઓની પ્રજાતિઓ ધ્યાને રાખી? 43. મુખ્યત્વે કોના ઉપર કામ કર્યું? 10 ઉપર. હવે આ 10 ઉપર જે કામ કર્યું એ પૈકી ક્રિટિકલી એન્ડેન્જર્ડ તમને પૂછાય તો બેંગાલ ફ્લોરિકનનું નામ તમારે યાદ રાખવાનું છે. બેંગાલ ફ્લોરિકનનું તમારે ચિત્ર કોઈ જગ્યાએ બનાવવાનું નથી. સવાલ જ આવશે, ખાલી એટલું નામ યાદ રાખીને જશો તો બી આવડશે. બીજું, આ સર્વેમાં સૌથી મહત્વની બાબત એ લોકોને એ મળી કે સંકટગ્રસ્ત એન્ડેન્જર્ડ હોય એવું એક પક્ષી છે ફિન્સ વીવર. આ ફિન્સ વીવરની કોલોની કેવી રીતે તૈયાર થાય છે એમનો આખું સાયન્સ એમને ખ્યાલ આવ્યો કે ભાઈ એ સમૂહમાં રહે છે, બરાબર, કેવી રીતે એ પોતાના માળા બનાવે છે, વત્તા કેવી રીતે એમનું પ્રજનનનું કામ આખું બધું જે છે એ કેટલી સેફટી સાથે એ લોકો કરે છે, મતલબ કે શિકારથી બચે છે. આ બધા મુદ્દાઓ ઉપર એમણે ખાસ કામગીરી કરી. એટલે ફિન્સ વીવર છે એની કોલોનીની શોધ થઈ. તો મે બી આ લેવલના પ્રશ્ન પણ આવી શકે, કારણ કે ભારતમાં આ પહેલો સર્વે થાય છે એટલે એ પરીક્ષામાં આકર્ષણનું કેન્દ્ર બનશે જ, એ ધ્યાન ખેંચશે જ. તો આટલા ફેક્ટ્સને તમે ધ્યાને રાખો. આ સર્વે કરતી વખતે અલગ અલગ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો. છુપા કેમેરા ઝાડની ઉપરના વિસ્તારોમાં રાખવામાં આવ્યા.
એનો અહીંયા ઉપયોગ થયો. તમને એમ થાય કે સર આટલું બધું અમારે યાદ નથી રાખવાનું. યસ, એ સાચી વાત છે, તમારે એટલું ડિટેલ યાદ નથી રાખવાનું. પણ હું શું કહેવા માંગુ છું, એઆઈનો ઉપયોગ ક્યાં થાય છે? જૈવ વિવિધતાઓના અભ્યાસમાં પણ થાય છે. આ વાત તમારે નિબંધોમાં લખવાની થાય, આ વાત તમારે મેન્સમાં લખવાની થાય કે ભાઈ એઆઈનો ઉપયોગ કરીને વિવિધ પક્ષીઓના અવાજને એકબીજાથી અલગ પાડવામાં, સર્વે કરવામાં મદદરૂપ થાય. એટલે બાયોડાયવર્સિટીના સ્ટડી માટે એઆઈનો યુઝ થાય એનું એક એક્ઝામ્પલ મળે છે. આજના લેક્ચરનો લાસ્ટ પણ બહુ જ આઈએમપી કહી શકાય એવો ટોપિક છે. 1 ઓગસ્ટ 2025ના દિવસે ભારતનો નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ જાહેર થયો છે. એટલે કે આ ઘટના બહુ જ તાજેતરની જ ઘટના છે અને આમાંથી ડેફિનેટલી પ્રશ્નો પૂછાશે. તમે જોઈ લો, જ્યારે પણ નેશનલ ફિલ્મ ફેસ્ટિવલની વાત હોય કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની વાત હોય ત્યારે વિજેતા મૂવી અથવા તો એની સાથે સંકળાયેલા લોકો વિશે અચૂકપણે સવાલો પૂછાય છે. એમાંય ખાસ કરીને ગુજરાતી ભાષાની જો કોઈ મૂવી તેમાં ઇન્વોલ્વ હોય તો એમાંથી પણ સવાલો નીકળે છે. તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં જે ડિક્લેર થયા છે એના વિશે આપણે વાત કરીશું. 71મો નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ બરાબર અત્યારે ડિક્લેર થયો છે. 71 બરાબર, 71st પણ તમે કહી શકો છો. તો 71મો ફિલ્મ ફેસ્ટિવલ. બીજી વાત, ભલે આ 2025માં ઓગસ્ટ મહિનામાં રજૂ થાય છે, પણ એ જે એવોર્ડ છે એ 2023ના વર્ષમાં રિલીઝ થયેલી મૂવીને ધ્યાને રાખી અને પુરસ્કારો અત્યારે આપવામાં આવે છે. એટલે તમારે વર્ષ પણ ધ્યાને રાખવાનું છે. ભલે પુરસ્કારોની જાહેરાત 2025માં થાય છે, પણ મૂવી બધી જે છે એ ક્યારે રિલીઝ થયેલી છે? 2023માં. એટલે ફસાવાનું નથી. 2024ની મૂવીને ધ્યાનમાં નથી રાખવાની, 2023ની મૂવીને ધ્યાનમાં રાખવાની છે. તો હવે જોવો દોસ્તો, ભારતમાં ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે થઈને વર્ષ દરમિયાન જેટલી પણ પ્રકાશિત થતી ભારતની તમામ ભાષાઓની જે મૂવી છે એને પુરસ્કૃત કરવાની જે પદ્ધતિ 1954થી શરૂ થયેલી છે. એટલે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની શરૂઆત 1954માં થઈ છે. ભારત સરકારનું માહિતી પ્રસારણ મંત્રાલય છે, માહિતી પ્રસારણ મંત્રાલય બરાબર, એણે આ પ્રકારના પુરસ્કારોનું કામ સંભાળેલું છે. તો તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. તમને અહીંયા એવું થશે કે સાંસ્કૃતિક બાબતોનું મંત્રાલય આ કામ કરે છે, તો તમે ફસાશો નહીં. સાંસ્કૃતિક બાબતોનું મંત્રાલય આ પુરસ્કારો નથી જાહેર કરતું, કારણ કે ફિલ્મ એ પ્રસારણનો મુદ્દો આવે છે. ફિલ્મ સમાજને કોઈ ચોક્કસ માહિતી, કોઈ મેસેજ, કોઈ સંદેશો પહોંચાડવાનું કામ કરે છે. એટલે અહીંયા જે મંત્રાલય ફિલ્મ માટેના એવોર્ડ જાહેર કરે છે એ છે માહિતી અને પ્રસારણ મંત્રાલય. હવે એ મંત્રાલયની જે સંસ્થા છે ડિરેક્ટોરેટ ઓફ ફિલ્મ ફેસ્ટિવલ, એ આ કામ કરતી હતી, પણ 2021થી આ પુરસ્કાર જાહેર કરવાનું કામ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન, જે ભારત સરકારની જ કંપની છે, એના દ્વારા થાય છે. તો વર્ષ પૂછી શકાય 1954, મંત્રાલય પૂછી શકાય માહિતી અને પ્રસારણ મંત્રાલય. અત્યારે તમને પૂછે તો NFDC, એના દ્વારા આ પુરસ્કાર દર વર્ષે જાહેર કરવામાં આવે છે. પ્રતિ વર્ષે, મતલબ એ પણ તમારે ધ્યાને રાખવું પડશે. દર વર્ષે સરકાર ફિલ્મ ક્ષેત્રના નિષ્ણાત લોકોની કમિટી બનાવશે અને એ કમિટી અલગ અલગ જે મૂવી રજૂ થઈ છે અને જે લોકો પોતે અહીંયા અરજી કરે છે કે ભાઈ અમારી મૂવીને તમે એવોર્ડ આપો, તો એ બધી ફિલ્મ છે એના સામાજિક મુદ્દાઓ, સામાજિક મૂલ્યો, રાષ્ટ્રીય મહત્વ, એ બધાને ધ્યાનમાં રાખીને એને એવોર્ડ આપશે. તો ચલો હવે જુઓ, આ બેઝિક વાત કર્યા પછી આપણે એ મુદ્દા ઉપર જઈએ કે જે કરંટમાં રહેવાનું કારણ બને છે. તો 1 ઓગસ્ટ 2025ના રોજ દિલ્હીમાં જાહેર થાય છે 71મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એવોર્ડ અથવા તો એ આખું સંમેલન. તો 71મું છે એટલે આ ક્રમ તમને પરીક્ષામાં ખાસ પૂછી શકાય છે. બીજી એક બાબત કે આ ભલે 2025માં થયું, પણ મેં તમને હમણાં જ કીધું કે 2023ની ફિલ્મોને ધ્યાનમાં રાખીને આ પુરસ્કાર જાહેર કરવામાં આવેલો છે. આનું આયોજન ક્યાં થાય? દિલ્હીમાં. અને આ પુરસ્કારો કોણ આપે? રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. હવે જ્યાંથી સવાલોના ખૂબ સારા ચાન્સ છે એ કે ભાઈ પહેલાં તો જુઓ, આ જે આખો જે ફેસ્ટિવલ છે એમાં ફીચર મૂવી અને નોન ફીચર મૂવી બંનેને ધ્યાનમાં રાખવામાં આવે છે. ફીચર મૂવી એટલે કે સામાન્ય મૂવી જે આપણે 90 મિનિટથી 120 મિનિટ કે એનાથી પણ વધારે ટાઈમની જોતા હોય, એ મનોરંજનના ઉદ્દેશ માટે હોય. તેમાં વિવિધ પ્રકારના કલાકારોનો સમાવેશ થતો હોય, પાત્રો પણ વધારે હોય, ખર્ચો પણ વધારે થતો હોય. નોન ફીચર મૂવી હોય મિત્રો એટલે કે એક ટૂંકી મૂવી હોય, ડોક્યુમેન્ટરી હોય, એનિમેશન પણ હોઈ શકે, જે
ઓછી મિનિટની હોય છે, 30 મિનિટ 40 મિનિટ વગેરે. એ મોટા થિયેટરોમાં કે એમાં પ્રકાશિત ન થઈ ઓનલાઈન પ્લેટફોર્મ્સ ઉપર પણ પ્રકાશિત થતી હોય અને એનો કોઈ ચોક્કસ સંદેશ હોય છે. સામાન્ય રીતે સામાજિક સંદેશ હોય અને નોન ફીચર મૂવી કહેવાય. તો આ એવોર્ડ બંને કેટેગરીમાં આપવામાં આવતો હોય છે. તો શ્રેષ્ઠ ફીચર મૂવીનો જે એવોર્ડ મળે છે એ હિન્દી ફિલ્મ છે 12th ફેલ કે જેના ડિરેક્ટર હતા વિધુ વિનોદ ચોપરા. આ નામ પણ તમારે યાદ રાખવાનું, બરાબર. 12th ફેલ એ બેસ્ટ મૂવી જાહેર થાય છે, બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મેળવે છે. બેસ્ટ એક્ટર્સનો એવોર્ડ 2 અભિનેતાઓને સંયુક્ત રીતે આપવામાં આવે છે. શાહરૂખ ખાન કે જેણે જવાન મૂવી બનાવેલી છે, જવાન મૂવીના એ મુખ્ય એક્ટર છે. તો શાહરૂખ ખાનને પોતાની લાઈફમાં પહેલો નેશનલ ફિલ્મ પુરસ્કાર મળ્યો છે. એમને એવોર્ડ તો ઘણા બધા મળ્યા છે, પણ સરકાર તરફનો નેશનલ ફિલ્મ પુરસ્કાર એની આખી કરિયરમાં પહેલી વાર આ વર્ષે મળ્યો 2025માં જવાન માટે. અને તેમની સાથે વિક્રાંત મેસી જે 12th ફેલના મુખ્ય કેરેક્ટર છે, બરાબર છે, તો એમને સંયુક્ત રીતે મળે છે. શ્રેષ્ઠ અભિનેત્રી એટલે કે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ કોને મળે છે? રાની મુખર્જીને મળે છે. શા માટે? 2023માં એમની મૂવી મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે, બરાબર, આ મૂવી આવી હતી અને એમાં એમનું જે કિરદાર હતો એને ધ્યાનમાં રાખીને આ પુરસ્કાર મળે. બેસ્ટ ડિરેક્ટર, બરાબર, દિગ્દર્શનનો એવોર્ડ કોને મળે છે? સુદીપ્તો સેન. સુદીપ્તો સેનને કેરેલા સ્ટોરી માટે થઈ કેરેલા સ્ટોરી માટેનો બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળવા પાત્ર થાય. રાષ્ટ્રીય અને સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટેની બેસ્ટ મૂવી તરીકે સેમ માણેક શો ઉપરથી સેમ બહાદુર, બરાબર, આ મૂવી જે બને છે તો એ સેમ બહાદુરને આ એવોર્ડ મળવા પાત્ર થયો છે. એટલે એ ફેક્ટ તમે ખાસ ધ્યાને રાખો. શ્રેષ્ઠ સહાયક અભિનેતા, સહાયક અભિનેતાના એવોર્ડમાં દક્ષિણના હીરો છે એને સ્થાન મળે છે. વિજય રાઘવન અને મુથ્થુપુટ્ટાઈ સોમુ ભાસ્કર. મેં મૂવીના નામ પણ બાજુમાં લખ્યા છે. આના ચાન્સ ઓછા છે, છતાં પણ એ તમારે ધ્યાને રાખવા. ટોપ લેવલના એવોર્ડ્સમાં આ બધાનો સમાવેશ થાય. સહાયક અભિનેત્રીઓમાં ઉર્વશી અને તમારે પરીક્ષા માટે ખાસ ધ્યાન રાખવાનું છે ગુજરાતી મૂવી વશમાં જેણે કામ કર્યું છે જાનકી બોડીવાલા. તો જાનકી બોડીવાલાને બેસ્ટ આસિસ્ટન્ટ એક્ટ્રેસ સહાયક, બરાબર, સહાયક અભિનેત્રી તરીકેનો એવોર્ડ મળવા પાત્ર થયો છે. હવે જુઓ, ગુજરાતી ફિલ્મોની જે કહાની છે એમાંથી પણ જે સવાલો વારંવાર પૂછાય એને આપણે ધ્યાને રાખીશું. તો 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ગુજરાતી શ્રેષ્ઠ મૂવીનો એવોર્ડ કોને મળે છે? વશ નામની મૂવીને. વશ નામની મૂવી છે જેના દિગ્દર્શક ડાયરેક્ટરનું નામ પણ પરીક્ષામાં પૂછી શકાય, કૃષ્ણદેવ યાજ્ઞિક. અને સાથે આ વશ મૂવીમાં જ જાનકી બોડીવાલાએ જે અભિનય કર્યો છે એના આધારે એમને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકેનો એવોર્ડ પણ મળ્યો. એટલે અહીંયાથી શું નીકળે છે? 2 ક્વેશ્ચન નીકળી શકે. મૂવીનું નામ નીકળી શકે સાથે ડિરેક્ટર વત્તા આ મૂવીમાં અભિનય કરનારી જાનકી બોડીવાલા છે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી તરીકે પસંદગી પામી છે, એ પણ તમારે ધ્યાને રાખવું પડે. હવે જુઓ, રાષ્ટ્રીય કક્ષાના ફિલ્મ પુરસ્કારોની આપણે વાત કરતા હોઈએ તો 2019માં 66માં નેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જે એવોર્ડ જાહેર થયા તેમાં 2019માં 66માં એવોર્ડમાં ગુજરાતી પિક્ચર હતું, મૂવી હતું હેલ્લારો. એને આખા દેશની બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો. જેમ અત્યારે કેમ 12th ફેલને મળ્યો એવો એવોર્ડ હેલ્લારોને મળ્યો હતો. હેલ્લારો છે દોસ્તો, તમે લોકો જોઈ હશે, કચ્છની સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. 2019માં આ પુરસ્કાર આ મૂવીને અગાઉ મળેલો. એટલે આ એક એક્સ્ટ્રા વિગત છે. હેલ્લારોનો સંબંધ અત્યારના 2025ના કરંટ સાથે નથી, પણ એમ છતાં એ તમને ખ્યાલમાં રહે એટલા માટે મેં આ વાત કરી છે. એ સિવાય બેસ્ટ નોન ફીચર મેં તમને હમણાં જ કીધું, ટૂંકી મૂવી હોય, સામાજિક સંદેશવાળી મૂવી હોય, એમાં વધારે એક્ટર કે વધારે લોકેશન્સ ના હોય, બજેટ પણ ઓછું હોય, તો એ છે ફ્લાવરિંગ મેન. હવે વિદ્યાર્થીઓ મોટાભાગે શું કરશે? 12th ફેલનું નામ યાદ રાખીને જતા રહેશે. પરીક્ષામાં પૂછાશે કે બેસ્ટ ફીચર મૂવી તો 12th ફેલ, પણ એક આ નાનો એવો શબ્દ આવી ગયો, બરાબર, બેસ્ટ નોન ફીચર નાની મૂવી તો ફ્લાવરિંગ મેન એ જવાબ આવે. બેસ્ટ ડોક્યુમેન્ટરીનો એવોર્ડ મળે છે ગોડ વલ્ચર એન્ડ હ્યુમન. આ એક જ નામ છે, ગોડ વલ્ચર એન્ડ હ્યુમન. તો એ અંગદાનની બાબતો સાથે સંકળાયેલી છે. બેસ્ટ એનિમેટેડ મૂવીનો જે પુરસ્કાર મળે છે એ હનુમાનને મળે છે, બરાબર, હનુમાન તેલુગુ મૂવી છે એને મળે છે. બેસ્ટ શોર્ટ ફિલ્મ ગીધ ધ સ્કેવેન્જરને આ પુરસ્કાર મળવા પાત્ર થાય. તો આજના લેક્ચર્સમાં દોસ્તો આપણે પરીક્ષાલક્ષી 4 ટોપિક ભણ્યા છીએ. એમાં
બાયોડાયવર્સિટીનો મુદ્દો છે, કાઝીરંગામાં ગ્રાસ લેન્ડ ઉપરના ઘાસના મેદાનોમાં જોવા મળતા પક્ષીઓનો સર્વે થયો એ મુદ્દો, વધતા ચેસ સ્પોર્ટ્સની ઇવેન્ટ થઈ ગઈ, દિવ્યા દેશમુખ વિશે વાત કરી. ત્યારબાદ દેશની સંસ્કૃતિ સાથે, કલ્ચર સાથે, લોકોના જીવન ઉપર જેનો ગાઢ પ્રભાવ છે એવા ફિલ્મો, અને એનો 71મો જે એવોર્ડ જાહેર થયો એના વિશે. અને શરૂઆત આપણે પહેલા મુદ્દાથી કરી હતી, દેશના રક્ષા ક્ષેત્ર ડિફેન્સમાં પ્રલય મિસાઇલ સાથે. તો આઈ થિંક કે 65મા નંબરનો લેક્ચર તમને લોકોને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે એવી મને પૂરી એ બાબતની શ્રદ્ધા છે. હોપફુલ છું હું એ બાબતે. પાછા મળીએ નવા લેક્ચર્સ, નવા ટોપિક સાથે મળતા રહેશું. જય હિન્દ, જય ભારત.